હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 એમાં સામાજિક વિજ્ઞાન એકમ 4 કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં શરૂઆતમાં પહેલામાં એ આવશે અને બીજામાં ડી આવશે, બરાબર. ત્યાર પછી ત્રીજામાં બી આવશે, ચોથામાં ડી આવશે અને પાંચમામાં સી આવશે, બરાબર. ત્યાર પછી છઠ્ઠામાં જોઈએ તો બી આવશે અને સાતમામાં પણ બી આવશે, આઠમામાં સી આવશે, નવમામાં એ આવશે, બરાબર. ત્યાર પછી જોઈએ તો દસમામાં પણ એ આવશે. ત્યાર પછી પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં કબીલાઈ, બીજામાં લાજપુર, ત્રીજામાં નંદ અને ચોથામાં સમૂહ આવશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3 છે કે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો. એમાં પહેલું છે ઘૂસર પાત્ર, તો આ રીતે જવાબ લખવાનો છે. બીજો સંથાગાર અને ત્રીજો છે પુરાતત્વશાસ્ત્રી. તો ત્રણેયમાં આ રીતે આપણે જવાબ લખીશું, બરાબર. ત્યાર પછી ચોથો એમાં છે કબીલાઈ. કબીલાઈનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે, બરાબર. હવે પ્રશ્ન 4 છે કે ખોટા શબ્દ ચેકી વિધાન ફરીથી લખો. તો પહેલામાં આપણે વૈશાલી ચેકીન વારાણસીનું વાક્ય, બીજામાં અવંતી ચેકીન મગધનું વાક્ય, ત્રીજામાં ઉદ્યોગ ચેકીન ખેતી વિશે વાક્ય લખવાનું છે, ચોથામાં દિલ્હી ચેકીન પ્રયાગરાજ વિશે વાક્ય લખવાનું છે અને પાંચમામાં કુશીનાથ ચેકીને ઇન્દ્રપ્રસ્થ વિશે આ રીતે વાક્ય લખવાનું છે, બરાબર. ત્યાર પછી આગળ જે વર્ગીકરણ કરવાનું છે આપણે ઉપર જે આપેલા છે શબ્દનું વર્ગીકરણ મહાજનપદ અને મહાજનપદની રાજધાની આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણે વર્ગીકરણ કરવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 6માં પહેલો એક પ્રશ્ન છે કે યમુના અને નર્મદા નદી વચ્ચે કયું મહાજનપદ આવેલું છે. તો યમુના અને નર્મદા નદી વચ્ચે ચેદી મહાજનપદ આવેલું હતું, બરાબર. એમાં બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન આ રીતે આપણે લખવાનું રહેશે કે કયા રાજ્યના પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી. તો ગણરાજ્ય પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી આ રીતે. ત્યાર પછી રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા, એમાં આપણે આ રીતે લખવાનું છે, બરાબર. આ રીતે આપણે એમાં ટૂંકમાં જવાબ લખવાનું રહેશે દરેકે. ત્યાર પછી બીજું છે ગણરાજ્ય સમયનું સામાજિક જીવન અને રાજ્ય વ્યવસ્થા, એમાં આ રીતે આપણે જવાબ લખવાનું રહેશે. આ અધૂરો જવાબ છે અને એનો બાકીનો બાજુના પેજમાં છે આ રીતે. આ રીતે આપણે આ બીજી ટૂંકનો જવાબ લખવાનો છે, ઓકે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. તો એમાં આ રીતે આપણે જવાબ લખવાનો છે મગધવાળામાં. ત્યાર પછી એના પછીની ટૂંકનો છે કે ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે. તો એમાં આપણે આ રીતે લખીશું. આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.